લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને મિત્રો, આજનો વિડીયો છે ને ધ્યાનથી સાંભળજો, અને એમાં પણ ખાસ કરીને મેષ રાશિવાળા માટે આ વિડીયો અગત્યનો સાબિત થશે. મિત્રો, તારીખ 29/3/2025ના દિવસે સાંજે લગભગ 9:45 વાગ્યાની આસપાસ શનિ મહારાજ રાશિ બદલશે, કુંભમાંથી મીનમાં પ્રવેશશે. અને આ શનિનું ગોચર જે થવાનું છે એની બહુ બધી ચર્ચાઓ અત્યારે જ્યોતિષ વિજ્ઞાનમાં થઈ રહેલી છે. અને આ ગોચર પછી જે કુંડળી બને છે ને, એ કુંડળી પર ધ્યાન આપવું બહુ મહત્ત્વનું છે. આ શનિનું ગોચર મેષ રાશિ માટે 7.5ની શરૂઆત લઈને આવશે. શનિ 12મી રાશિમાં આવે ત્યારે આપની 7.5 શરૂ થાય, 12મા સ્થાનમાં આવે એટલે. અને આ 7.5ની શરૂઆત જે છે તે વખતે જે ગ્રહમાન બને છે એના માટે મેષ રાશિવાળાએ ખરેખર લાંબા વિચાર કરવાની જરૂરિયાત અત્યારે દેખાય છે. આ જે ઘટના છે, આ ઘટના એક એવી ઘટના છે કે આ દિવસે 6 ગ્રહ મીન રાશિમાં ભેગા થાય છે. અને આ 6 ગ્રહ ભેગા થવાના જે સંજોગો છે એ ખરેખર વિચારવા જેવા છે. ને ઘણી વખત આવા ગ્રહમાન દેશ દુનિયાને નુકસાન તો પહોંચાડી જ જાય છે અને ઘણું બધું શીખવી જાય છે. અને મેષ રાશિ માટે આ મહત્ત્વનો ગોચર એટલા માટે છે કે મેષ રાશિની 7.5 આ દિવસથી શરૂ થશે. આ સમયે જે કુંડળી બને છે એ તુલા લગ્નની કુંડળી બનવાની, મેષ રાશિ 7મે આવવાની, 6ઠા સ્થાનમાં ચંદ્ર, શુક્ર, શનિ, સૂર્ય, બુધ અને રાહુ, આ 6 ગ્રહ 6ઠા સ્થાનમાં રોગના સ્થાનમાં ભેગા થવાના. તો મિત્રો, રોગના સ્થાનમાં જ્યારે આવા 6 ગ્રહ ભેગા થાય ત્યારે જીવન પર અસર તો આવે જ છે. અને આ જે સ્થાન છે, રોગનું સ્થાન છે, 7.5નો પહેલો પાયો મેષ રાશિવાળા માટે શરૂ થશે. તો મિત્રો, આની પર બહુ જ ધ્યાન આપવું પડશે મેષ રાશિવાળાએ. આ જે 7.5 વર્ષ મેષ રાશિએ કાઢવાના એ ખૂબ સંભાળીને કાઢવાના છે. કારણ કે આપણે જો ખોટા કર્મ કર્યા છે તો શનિ દંડ આપવાના જ છે, પણ સારા કર્મ કર્યા હોય છતાં પણ ઘણી વખત કોઈ ગ્રહમાન જ્યારે ગોચરમાં કંઈક એવી ખરાબ પરિસ્થિતિમાં આવે ત્યારે આપણે સંભાળીને તો ચાલવું જ પડે ને. તો મેષ રાશિવાળા માટે આ સમય ખરેખર થોડુંક સંભાળીને ચાલવાનો છે. જે લોકોને ખરેખર જ પોતાના જીવનમાં સારા કર્મ કરવાનો મોકો મળ્યો, સારા કર્મ કર્યા છે, એ લોકો માટે એવી બહુ મોટી હોનારત કદાચ ન થાય. પણ જે લોકો ખોટા કર્મની સાથે ચાલ્યા છે, જેને જીવનમાં ખોટા કામ સિવાય કંઈ કર્યું જ નથી, એવા લોકો માટે આ 7.5 વર્ષ ખરેખર બહુ જ નબળા સાબિત થાય અને ઘણી બધી બાબતોમાં નુકસાન ભોગવવાનું થાય. મિત્રો, આપણે 6ઠ્ઠા સ્થાનમાં જે ગ્રહો બેસે છે ને એને આપણે વારાફરતી જાણીએ અને એનાથી શું અસર મેષ રાશિના જીવન પર આવી શકે છે. યુતિ જે બની છે 6 ગ્રહની, એ આપણા જીવનમાં કઈ અસર આપી શકે છે એને જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, આ જે ગોચર થવાનું તે દિવસે જે કુંડળી બને છે, તુલા લગ્નની કુંડળી, 6ઠ્ઠા સ્થાનમાં જે 6 ગ્રહ મેં કીધા તે ગોચર કરશે. 8મે ગુરુ, 9મે મંગળ, 10-11 ખાલી અને 12મે કેતુ. તો મિત્રો, આ દિવસે એક કાલ સર્પનું નિર્માણ પણ કરશે. અને ગ્રહણ વખતે, ગ્રહણના દિવસે જે તે જ દિવસે સવારે ગ્રહણ છે,
તો એ ગ્રહણ પછી આ કાલસર્પની કુંડળી જીવનમાં તહેલકો મચાવવા માટે ખરેખર મહત્ત્વની સાબિત થઈ શકે છે. પણ આજે આપણે વાત કરવી છે મેષ રાશિની. તો મેષ રાશિવાળા માટે આ સાડા સાતીનું જે ચડાન છે એ થોડું કપરું સાબિત થઈ શકે છે. અને મિત્રો, મેં કીધું એમ, જો તમે સાવધાન નથી રહ્યા, ખોટા કર્મની સાથે જોડાયેલા છો, તો તમને નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટી દેખાશે. મીનમાં થનારું આ ખંડગ્રાસ ગ્રહણ મેષ રાશિવાળા માટે 12મે આવશે. 6 ગ્રહો રોગના સ્થાનમાં આવે છે અને આ જ દિવસે જે શનિનું રાશિ પરિવર્તન છે એ પણ થશે. તો મિત્રો, આ સાડા સાતી, શનિનું નામ સાંભળી 2.5 વર્ષની પનોતી કે સાડા સાતીની શરૂઆત દરેક જણને ડર તો લાગે જ છે. હું એમ કહું કે ડરવાની જરૂરિયાત નથી, પણ આપણે જો આપણી જાતની, આપણા સમયની, આપણા કર્મની સંભાળ રાખીએ તો કોઈ તકલીફ નથી આવતી. તો મિત્રો, આ સમયમાં મેષ રાશિવાળાએ ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતોમાં સંભાળવાનું છે, કયો ગ્રહ તમને શું નુકસાન આપી જશે, એની જાણકારી આજે આપણે મેળવીએ. બરાબર? તો મિત્રો, આપણે સૌથી પહેલાં જાણીએ ચંદ્ર. ચંદ્ર 6ઠા સ્થાનમાં આવશે આ ગોચરમાં. ચંદ્રની સાથે શનિની યુતિ થવાની. ચંદ્ર સાથે બુધ, રાહુ, સૂર્ય અને શુક્ર આ ગ્રહો રહેવાના. તો ચંદ્ર શુક્ર આ સ્થાનમાં શુક્ર નબળો થશે, ચંદ્ર નબળા થશે તો નુકસાન થવાની શક્યતાઓ છે. ધનને લગતું, મનને લગતું, માનસિકતા નબળી પડે. ચંદ્ર શનિ 6ઠા સ્થાનમાં આવવાના, તો અહીંયા પણ આપણે રોગથી, માનસિકતાથી પરેશાનીઓ વધતી દેખાય છે. શનિ જ્યારે 6ઠા સ્થાનમાં ગોચર કરે ત્યારે આપણને નુકસાન તો થાય જ છે. તો મિત્રો, આ સમયમાં મેષ રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ, ચામડાની વસ્તુ ખરીદવી નહીં. શુક્ર સાથે ચંદ્રની યુતિ, ખુલ્લા પગે ચાલશો તો ધનનું નુકસાન, તમારી હેલ્થનું નુકસાન ચોક્કસ રીતે જોવા મળશે. આ સમયમાં મેષ રાશિવાળા માટે આંખના પ્રોબ્લેમ વધતા દેખાશે. આંખનો રોગ નથી તો થઈ શકે છે. જે લોકોને મોતિયા છે એ લોકોની તકલીફ વધુ થાય. આ સમયમાં ઘણા બધા માણસો જે આ બાબતોમાં વિશ્વાસ નથી કરતા, જે લોકોની આંખો પહેલેથી ખરાબ છે, એ લોકોને માટે મુશ્કેલી આવી શકે છે. અંધાપા સુધીની અસર તમને મળી શકે છે. તો આપણે શુક્ર અને શનિ આ 2 ગ્રહ આપણે ચંદ્ર સાથે જોડ્યા, એની જે આપણી તકલીફ જોઈ. હવે બાકીના ગ્રહોની પણ તમને માહિતી આપી દઉં અને પછી એની જે અસરોને જે છે ને એને પણ ધ્યાનમાં રાખજો અને છેલ્લે જે તમને ઉપાય બતાવો એ ઉપાય જરૂર કરજો. હવે મિત્રો, આ સમયમાં જે માનસિક રોગી છે એ લોકો માટે આ સમય ખરેખર બહુ જ મુશ્કેલી ભર્યો સાબિત થશે. ચંદ્ર અને બુધ આ ગ્રહણના સમયે 6ઠા સ્થાનમાં ભેગા છે. 6ઠા સ્થાનમાં ચંદ્ર તો વીક પડે છે. ચંદ્ર મનમાં ડર આપે છે, એન્ઝાઇટી જેવા રોગ આપે છે, અને એની સાથે બુધ બેસી જાય તો ચંદ્ર તો કમ્પ્લીટલી ક્ષીણ થઈ જાય છે. અને આ ગ્રહણમાં ચંદ્ર ખરેખર એવા ગ્રહો સાથે ભેગા થાય છે કે જ્યાં એને બહુ મોટું નુકસાન થાય અને આ સમયથી આપણને તકલીફ પડે. તો મેષ રાશિવાળા માટે આ જે સમય છે ને તે ખરેખર એક મુશ્કેલી ભર્યો સાબિત થઈ શકે છે ને આ સમયમાં ખૂબ જ સાવધાની તમારે રાખવાની છે. ચંદ્ર અને બુધ, ચંદ્ર છે આપણું મન અને બુધ છે આપણું દિમાગ. તો આ 2 ગ્રહ આ રોગના સ્થાનમાં ભેગા થાય તો માનસિક રોગ વધવાનો પૂરેપૂરો ચાન્સ છે. અને એવી સંભાવનાઓ બને કે આ વખતે કદાચ આપણે આપણી માનસિકતા પર પૂરતું ધ્યાન ન આપી શકીએ. તો મિત્રો, આ બાબતની કાળજી પણ તમારે બહુ જ સંભાળીને લેવાની છે. હવે ચંદ્ર અને સૂર્ય પણ આ સ્થાનમાં ભેગા થવાના. તો આ સમય પછી જે લોકો રિસર્ચની સાથે જોડાયેલા છે, દુનિયામાં નવી શોધ કરવા માટે કંઈક કામ કરી રહ્યા, એ લોકો માટે આ સમય સારો સાબિત થશે. અને મેષ રાશિના આવા લોકો કંઈક સારું કામ કરી પણ શકશે. તો આ નફો નુકસાન જો આપણે વહેંચીએ તો ફાયદાની બાબત આ એક આવશે. પણ મિત્રો, 6ઠા સ્થાનમાં સૂર્ય નબળો થાય છે. હવે આ સમયે એક નાનકડી ભૂલ જો કોઈ કરી દે ને
તો એની જિંદગીમાં બહુ મોટી ઉથલપાથલ આવે. અને એ ભૂલ કઈ ખબર છે? છઠ્ઠા સ્થાનના સૂર્ય વખતે આપણે પશ્ચિમની દિવાલ પર જો કોઈ રિનોવેશનનું કામ કરીએ, બારી બંધ કરીએ, બારી તોડીએ તો આપણી મુશ્કેલી વધી જાય. અને આ સમય પછી જે બરબાદી છે બહુ મોટી આવે. અને મિત્રો, આ જે ગ્રહોનું ગોચર છે ને એ ખરેખર દેશ દુનિયાને હચમચાવનારું સાબિત થઈ શકે છે. બહુ મોટી શક્યતાઓથી આ શનિની ચાલ બદલાય છે, તેની પર નજર રખાયેલી છે. ચંદ્ર ને રાહુ, અહીંયા પણ આપણે ધનનું નુકસાન, મનનું નુકસાન બંને બાજુ થવાનું. તો મેષ રાશિવાળા માટે તો આ સમય ખૂબ જ સંભાળીને આગળ ચાલવાનો છે. અને જીવનમાં જો આપણે બિલકુલ ધ્યાન ન રાખીએ ને તો આપણે બહુ મોટી નુકસાનીઓ વેઠવી પડશે. તો મિત્રો, આ સમયમાં ફાઇનાન્શિયલી જે કંઈ પણ તમારા વ્યવહારો છે તેને ખૂબ સંભાળીને કરજો, નહીં તો ધન ગુમાવવાનો સમય આવે. તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તકલીફ વધશે. ચંદ્ર શુક્રની જે યુતિ આપણે જાણીને તેમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે જો ઘરમાં તમે રહો છો, તમારા સાસુ સાથે રહો છો, ખાસ કરીને લેડીઝો માટે આ સમય સાસુ વહુના ઝઘડા વધી શકે છે. ચંદ્ર શનિ જીવનમાં કામોમાં રૂકાવટ આવી શકે છે, તો એની પર ધ્યાન આપજો. હવે આ સમયે છે ને ગુરુ 8મા સ્થાનમાં છે. ગુરુ 8મા સ્થાનમાં છે, મંગળ 9મે છે અને કેતુ 12મે બેઠેલા છે. તો આ જે ગોચર છે ને 3 ગ્રહોનું, એ પણ તમારા માટે મહત્વનું સાબિત થાય. 8મે ગુરુ ઘણી વખત લોહીનો બગાડ આપી જાય, થનારી ઘટનાનું જ્ઞાન આપી જાય. હવે થનારી ઘટનાનું જ્ઞાન, માનો કે ભાઈ આ તો ગોચરનો ગુરુ છે, જન્મનો નથી, તો પણ થોડી ઘણી અસર આપશે અને તમને મનમાં એક ડર પેદા કરશે કે ભાઈ કંઈક તકલીફ આવવાની છે ને કંઈક આપણે નુકસાન થવાનું છે. આના કારણે જે ચંદ્ર શનિ, ચંદ્ર બુધ અને ચંદ્ર રાહુ, આ 3 ગ્રહોથી ચંદ્ર જે ક્ષીણ થઈ રહ્યો છે ને એની અસર જીવનમાં બહુ મોટી આવે અને એને આપણે સંભાળીને રાખવું મુશ્કેલ બને. આપણું મન આપણા કાબૂમાં ન રહે એ વસ્તુ આ વખતે શક્ય છે મેષ રાશિવાળા માટે. તો ખૂબ સંભાળીને ચાલજો, નહીં તો મેષ રાશિવાળા માટે ઘણી બધી મુશ્કેલીઓ આ શનિની ચાલ પછી આવતી દેખાય છે. તો મિત્રો, આ શનિની ચાલ પર મારી પોતાની નજર પણ છે. તો એ સમય પછી કોને શું મળવાનું છે, કોની સાથે શું થવાનું છે, એ બધી રાશિ માટે હું સરસ વિડીયો આપીશ. તેને જોજો, સાંભળજો અને એ પ્રમાણે જીવનમાં આગળ ચાલશો તો ચોક્કસપણે હું તમને કહું છું કે તમે બચી શકશો. કેતુ 12મા સ્થાનમાં છે ને આ ગોચર બને છે. કેતુ પર ઉલટી દ્રષ્ટિ પડે છે. ચંદ્ર, શુક્ર, શનિ, સૂર્ય, બુધ અને રાહુ. તો કેતુ આળસ ભરશે અને એની સાથે સાથે તમને આ ગ્રહોથી જોડાયેલી બાબતોમાં નુકસાન આપશે. જનરલી કેતુ 12મા સ્થાનમાં ઉચ્ચ ના કહેવાય અને આપણને જીવનમાં આરામ આપે, સુખ આપે, પણ આ વખતે કેતુનું ફળ ઉલટું મળે છે. અને મિત્રો, બહુ સ્પષ્ટ કહું છું, આ શનિના ગોચર પછી રાહુ કેતુ જે 18 મેએ રાશિ બદલવાના છે તે પહેલાં પણ છલ કરી શકે છે. તો આ બાબત પર પણ ચોક્કસ ધ્યાન આપજો, નહીં તો તકલીફ વધે. 18 મેથી મીનમાં રાહુનો પ્રવેશ થશે અને કેતુ કન્યામાં આવશે. તો આ ગોચર પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચંદ્ર શનિ 6ઠ્ઠા સ્થાનમાં આવે છે તો એની તકલીફ તો આપણે ભોગવશું જ. રોગનું સ્થાન છે, માનસિકતા, નબળા વિચારો, નકારાત્મક વિચારો. અને મિત્રો, આ સમય છે ને, જો તમે સજાગ નથી રહેતા તો તમારા મનના વિચારો નેગેટિવિટીથી ભરાઈ જશે અને કઈ દિશામાં જવું એનું જ્ઞાન તમને નહીં મળે. તો ચોક્કસ આ ગોચર પર ધ્યાન આપજો. અને મિત્રો, હવે જે હું કહેવા જઈ રહ્યો છે ને તે આ વિડીયોના મહત્ત્વના પાર્ટ છે અને જો તમે એની પર ધ્યાન આપશો, એને જીવનમાં જોડશો, તો હું તમને ચોક્કસપણે કહું છું કે તમે આ ખોટી અસરોમાંથી બચી શકશો અને જીવનમાં સરળતા મેળવી શકશો.
બરાબર? તો ધ્યાનથી સાંભળજો. હવે હું તમને જે કહું છું તે આ યુતિઓ કઈ રીતના તમને નુકસાન કરી શકશે અને તેના ઉપાય. આ 6 ગ્રહ તમને શું આપે છે, બાકીના 3 ગ્રહ તમને શું આપવાના એની જાણકારી અને એમાંથી બચવાના ઉપાય ચોક્કસપણે કહું છું. અને મિત્રો, આ વિડીયો ચોક્કસપણે બહુ ધ્યાનથી સાંભળજો. સમજણ ના પડે તો 2 વાર 3 વાર સાંભળજો, સેવ કરી રાખો અને આ અમારી ચેનલને લાઈક શેર જરૂર કરજો. બરાબર? વિડીયો જ્યાં સુધી પહોંચાડાય ત્યાં સુધી પહોંચાડજો. ઘણા બધાને આની જરૂર છે અને બચવું જરૂરી પણ છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ 6થા સ્થાનમાં બેઠેલા ચંદ્રથી. ચંદ્ર તમારી માનસિકતા નબળી કરવાના છે, એન્ઝાયટીનો રોગ વધારવાના છે. તો આ સમયમાં માતાની સેવા ચૂકતા નહીં. આ સમયમાં દૂધનું દાન નથી કરવાનું. આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો. નાની નાની કન્યાઓને, બાળાઓને તમે ચોક્કસ રીતે એની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. હવે ચંદ્રના ઉપાયમાં કન્યા, મિત્રો, બુધનું સ્થાન છે 6થું સ્થાન, અને એ સ્થાનને મજબૂત કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો નાની નાની દીકરીઓની સેવા ચૂકતા નહીં. તે સિવાય કેતુનો દોષ બન્યો તો કૂતરાની સેવા જરૂરથી કરજો. બરાબર? અને આ સમયમાં બને ત્યાં સુધી યાત્રાઓ ન કરવી, કરો તો પોતાની જાતને ખૂબ સંભાળીને રાખજો. ચંદ્ર ને શનિ ભેગા થયા. ચંદ્ર શનિ ભેગા થયા છે તો ચામડાની વસ્તુ વસાવીની શરીર પર પહેરવા માટે બૂટ, ચંપલ, પટ્ટો, પર્સ ઓરિજિનલ ચામડાના વસાવતા નહીં અને પહેરતા પણ નહીં તો નુકસાન થશે. શનિ 6થા સ્થાનમાં છે તો જૂના રોગીઓએ ખૂબ સાચવીને રહેવાનું. એક માટલામાં સરસવનું તેલ ભરજો, માથા પરથી 7 વાર ઓવારીને અમાસના દિવસે નદીના પટમાં દબાવી દેજો, ચોક્કસ ફાયદો થશે. આ ઉપાય એક માસ્ટર સ્ટ્રોક જેવો મેં ઉપાય બતાવ્યો છે. જો તમે કરી લેશો તો આવનારા સમયમાં નુકસાન નહીં થાય. ચંદ્ર ને શનિ ભેગા થાય ત્યારે આંખો ખરાબ થાય, સ્કિન પ્રોબ્લેમ આવે, ને આ વખતે તો શુક્ર ભેગો છે તો ચોક્કસ સ્કિન પ્રોબ્લેમ આવશે. તો આ સમયે પણ સંભાળજો. આવો કોઈ રોગ થાય તો માછલીનું તેલ, કોડ લીવર ઓઇલ માલિશ કરવું અને સવારે સારા સાબુ શેમ્પૂથી નાહવું આ જરૂરી છે. તો એની પર ધ્યાન આપજો. આ સમયે લોખંડનો સામાન બિલકુલ વસાવવો નહીં. જેમાં બી જૂનું લોખંડ તો કોઈ કાળે વસાવવું નહીં. આનું પણ પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. સૂર્ય ને શનિ ભેગા થાય છે તો સૂર્ય શનિ પણ એક ગ્રહણનો યોગ છે અને આ જ દિવસે સવારે સૂર્ય શનિનું ગ્રહણ થયેલું છે. તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ તમારી વધશે. ગ્રહણના ઉપાયમાં એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ ઓવારીને વહાવવા જોઈએ. એનાથી આપણને ફાયદો થાય છે. તો મિત્રો, આ દિવસે ચોક્કસ આ કામ કરજો. અમાસનો દિવસ છે, સૂર્ય શનિનો ઉપાય છે, ચંદ્ર શનિનો ઉપાય છે, તો આ ઉપાય જરૂર કરવો જોઈએ. 6થા સ્થાનનો સૂર્ય છે તો મેં તમને જે કીધું કે આ સમયે કોઈ પણ પ્રકારનું બાંધકામ નહીં કરવું, પશ્ચિમની દિવાલ તોડવી નહીં, એને પૂરવી નહીં, કે કોઈ એવા રિનોવેશન કરાવવાની કે જે તે સમયે આપણે એમાં કોઈ ચણતર કે પ્લાસ્ટર કરવા પડે. તો આનાથી દૂર રહેશો તો ચોક્કસ ફાયદો થશે. ચંદ્ર ને બુધ ભેગા થશે તો આ યુતિ માટે તમારે મીઠાશ દાન કરવાની છે અને નાની નાની કન્યાઓને મીઠી વસ્તુ ખાવા આપશો તો તમને ફાયદો થશે. અને મિત્રો, આ જે યોગ બને છે ને એનો વિચાર બધાએ બહુ મોટા મોટા રૂપમાં કર્યો છે, પણ સામાન્ય માણસની જિંદગી બચાવવા માટેના ઉપાય કોઈએ કીધા નથી. દુનિયામાં તોફાન આવશે, આ થશે, તે થશે, વાવાઝોડું આવશે, રેલ આવશે, પાણીથી નુકસાન, ધરતીકંપથી નુકસાન, બધું બરાબર છે, પણ સામાન્ય માણસની જિંદગીમાં પણ જે નાના મોટા બદલાવ છે એની પર ધ્યાન કેમ નથી અપાતું? તો આ વિડીયો છે ને આના માટે જ મેં બનાવ્યો છે કે ભાઈ તમને સામાન્ય માણસને પોતાના બચાવનો એક મોકો મળે. અને મિત્રો, આ મેષ રાશિ માટે સ્પેશિયલ કીધું છે, એ વસ્તુ ધ્યાન રાખજો. તો મેષ રાશિના લોકોએ આ વિડીયોને જરાક પણ છોડવાનો નથી. આખો વિડીયો સાંભળવાનો છે અને સાંભળીને તમારે નક્કી કરવાનું કે મારે આ સમયનો ફાયદો કઈ રીતે ઉઠાવવો, થનારા નુકસાનને કઈ રીતે અટકાવવું, એની પર ધ્યાન આપજો. સૂર્ય ને રાહુ આ સમયે આ પણ એક ડિસ્ટર્બ કરનારું છે. તો મેં કીધું તમને ગ્રહણમાં નારિયેલ બદામ ઓવારીને વાવો, એનાથી ફાયદો. 6થા સ્થાનનો રાહુ છે, સારો રાહુ,
પણ ચોક્કસ આપણે અત્યારે જે યુતિ છે એમાં નુકસાન કરી જાય. આવા લોકોએ સરસ્વતીની પૂજા કરવી જોઈએ, સરસ્વતી માતાને ભૂરા કલરનું ફૂલ ચડાવવું જોઈએ, તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. શનિને રાહુ શ્રાપિત યોગ બન્યો, તો અહીંયા પણ આપણે નુકસાન થવાનું છે, અને આ નુકસાન ખરેખર મોટું છે. તો આ સમયે મેષ રાશિવાળાએ આ જે દિવસો છે તે દિવસે કોપરું અને બદામ ચૂલા પર નહીં ચડાવવા. આ દિવસે તમે કોપરું ને બદામ ચૂલા પર ચડાવો છો તો તમારા શ્રાપિત યોગને બળ મળી જશે ને વધારે પડતા શ્રાપનો ભોગ બનવો પડે. તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવાનું. આ પેલી ડરાવવાની ભાષા નથી. શનિ એ બદામ છે અને રાહુ એ નારિયેલ છે. તો આવા દિવસે જો આપણે આવા કોઈ કામ કરીએ તો આપણને નુકસાન તો થાય. તો ચૂલા પર બદામ અને કોપરું ચડાવવું નહીં. ચોક્કસ ધ્યાન રાખજો, નહીં તો તકલીફ પડશે. હવે મહત્વની એક યુતિ બને છે છઠ્ઠા સ્થાનમાં બુધ અને રાહુ. મિત્રો, આ યુતિ નુકસાન કરે તો એવું નુકસાન કરે કે તમે ભરપાઈ ન કરી શકો. સાસરું ઉજ્જડ થાય. જો તમારી કુંડળીમાં આ યુતિ છે, છઠ્ઠા સ્થાનમાં બુધ રાહુ બેઠેલા છે, તો આ દિવસે બેનની દરકાર કરજો, નહીં તો બેનના જીવનમાં બહુ મોટું નુકસાન આવી શકે છે. બરાબર? તો આના માટે માટી દાન કરવાની છે. તો 100 નાની નાની ગોળીઓ બનાવી લેજો માટીની, અને 100 ગોળી ભગવાન શિવને અર્પણ કરી દેજો. ચોક્કસ તમને સારો ફાયદો થશે. બરાબર? આ જમાનામાં માટી, જમીન તો કોઈ દાન કરવાનું નથી. જમીનની કિંમત એવી છે કે કોઈ દાનમાં નથી આપવાનું. તો આ રીતે માટીની ગોળી બનાવીને ભગવાનને દાન કરી દેશો તો ભગવાન તમને આ ઋણમાંથી, આ જે નુકસાન છે ને એમાંથી ચોક્કસ બચાવે. બહુ મહત્વની વાત છે અને એને સમજજો. શુક્ર અને રાહુ પતિ પત્નીના સંબંધોમાં કચાશ આવે. અને મિત્રો, આ બહુ મહત્વની વાત છે. છઠ્ઠા સ્થાનમાં શુક્ર નીચ થાય, અને છઠ્ઠા સ્થાનનો નીચ શુક્ર તમારા જીવનમાં, દાંપત્ય જીવનમાં તકલીફ લાવે. ચામડીનો રોગ થઈ શકે છે, નપુસકતા આવી શકે છે. વગર ચંપલે ચાલો તો તમારો શુક્ર ઓર ડાઉન થાય. તો આ સમય દરમિયાન ખુલ્લા પગે પથ્થર પર નહીં ચાલતા, માટી પર ચાલજો. સડક પર, ડામરની સડક પર, આરસીસીની સડક પર કે તમારા ઘરના ફ્લોરિંગ પર તમે ખુલ્લા પગે ચાલો તો શુક્ર ને શનિ ટકરાયા, બંને એકબીજાથી ઘસાયા, બંને એકબીજાના દુશ્મન છે. અને જો આની પર તમે ધ્યાન ના આપ્યું તો તમને બહુ મુશ્કેલી પડે. તો આની પર ધ્યાન આપજો. પગમાં એટલીસ્ટ મોજા પહેરજો, અથવા ચંપલ પહેરીને ચાલશો તો વાંધો નહીં આવે. અહીંયાથી આ રીતે બચજો. શુક્ર રાહુ ભેગા છે, પતિ પત્નીના ઝઘડા મોટા થઈ ગયા, તકલીફ આવી ગઈ આ સાડાસાતીના પહેલા પાયામાં, તો સ્ટીલની વાડકીમાં કાચું દૂધ ભરવાનું, વચ્ચે સફેદ માખણની ગોળી મૂકીને પતિ પત્ની બંને જણ જઈ ને શુક્રવારે મંદિરમાં વાડકી દાન કરજો. ચોક્કસ તમને ફાયદો થશે અને પતિ પત્નીના ઝઘડામાં બહુ મોટી રાહત થશે ને તમારો મનમેળ જામેલો રહેશે. બરાબર? તો આની પર ધ્યાન આપજો. શુક્ર જ્યારે ખરાબ થાય ને ત્યારે આપણે દાંપત્ય જીવન, આપણા શરીરનું કેલ્શિયમ, શરીરની ચામડી, શરીરના હાડકાં, આપણા શરીરમાં, પુરુષના શરીરમાં વીર્ય અને સ્ત્રીના શરીરમાં અંડકોષ અસર પામે છે. અને મિત્રો, આ જે ઘટના છે ને તે જરાક અલગ છે. આ વખતે દુનિયાથી અલગ કંઈક પરિણામો આવવાની શક્યતાથી જોવાય છે. ડરવાનું નથી, જે થવાનું તે થવાનું જ છે. બરાબર છે? પણ આપણે એની જાણકારી મેળવીને એમાંથી બચવાના નીતિ નિયમ જાણીએ, એના ઉપાય જાણીએ તો ચોક્કસ આપણે 100%માંથી 70% બચાવ કરી લીધો તો આપણા માટે બહુ મોટી વાત છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. ચંદ્ર બુધ જે ભેગા થવાના એ તમને માનસિકતામાં નબળાઈ આપશે. ડિપ્રેશન આવે, એન્ઝાયટી આવે, એક અજાણ્યો ડર મનમાં પેદા થાય. આવા લોકોએ શું કરવાનું છે? આવા લોકોએ ચોક્કસ પ્રમાણે મીઠાઈ દાન કરવાની છે. મીઠી વસ્તુ દાન કરો. કંઈ નહીં મળે ને તો પતાસા દાન કરો. પતાસા દુનિયાની સર્વશ્રેષ્ઠ મીઠાશ છે, જેમાં કોઈ કેમિકલ રહેતું નથી. તો એ વસ્તુને તમે જો દાન કરો છો,
પાણીમાં પધરાવો, ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો આજે એક એવી યુવતી છે, આજે છે ને હું લખવા બેઠેલો કંઈક જુદો વિડીયો ને મારા મગજમાં આવ્યું કે ભાઈ મેષ રાશિમાં 12મે આ ગ્રહો ભેગા થવાના અને મેષ રાશિ માટે તો આ બહુ મુશ્કેલી સાબિત થવાની ને 7.5ની શરૂઆત છે. સવારે સૂર્યગ્રહણ ને સાંજે શનિનું રાશિ પરિવર્તન, અને આ પછી જે મેષ રાશિના જીવનમાં જે અપડાઉન્સ છે એને આપણે લોકો સુધી પહોંચાડવા જોઈએ, એને જાણકારી આપવી જોઈએ. અને આ બહુ જ ચોક્કસ હું તમને કહું, 10 જ મિનિટના લખાણમાં કે 10 મિનિટના મારા વિચારોમાં મેં આ વસ્તુને જોડીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ મિત્રો આની જે અસર છે ને એ ખરેખર મેષ રાશિવાળા માટે મુશ્કેલી લઈને આવનારી દેખાય છે. તો એની પર ધ્યાન આપજો અને જે ઉપાયો મેં કીધા તે ઉપાયો કરજો. હવે એક મહત્ત્વની વાત કહું, આ વર્ષમાં જેના લગ્ન થયા છે મેષ રાશિવાળા, તે લોકોની કુંડળીમાં જો સૂર્ય, શુક્ર ને રાહુ આવી યુતિ બેઠી, તો એવા લોકોએ આ સમયમાં ખૂબ સંભાળવાનું છે, નહીં તો પતિ પત્ની વચ્ચે અલગાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સૂર્ય, બુધ ને રાહુની યુતિ બનવાની છે, તો લગ્ન તૂટે અને બીજા લગ્ન કરવાનો સમય આવે એ પણ થઈ શકે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો ને આના બહુ ચોક્કસપણે ઉપાય મેં જે કીધા છે તે કરશો તો હું એવું માનું કે જીવનમાં ખરેખર એક સરળતા લાવી શકાશે ને જીવનમાં થનારા નુકસાનને આપણે બચાવી શકશું. સૂર્ય શનિ જે યુતિ થવાની એ પિતા સાથે, સંતાન સાથે ટકરાવ વધારી શકે છે. તો અહીંયા પણ ધ્યાન આપજો. તમારા વાણી વ્યવહાર પર કંટ્રોલ રાખજો. પિતાએ સંતાન સાથે જીભાજોડી ન કરવી ને સંતાને પિતાનું અપમાન ન કરવું, આને પણ ધ્યાનમાં રાખજો. બરાબર, બહુ જ સરસ ફાયદો થશે. ચંદ્ર, બુધ, શનિ, રાહુ 3 ગ્રહોથી ડિસ્ટર્બ થાય. શુક્ર સાથે બેઠો, શુક્ર પણ ચંદ્રનો દુશ્મન છે. તો આ સમયે માતાની તબિયતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. માતાની તબિયત બગડી શકે છે, માતાની તબિયતમાં અચાનક કંઈક બગાડ આવી શકે છે, એની માનસિકતા નબળી પડી શકે છે. આ બધી બાબતો પર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે. જો ધ્યાન ન આપ્યું તો આપણે આપણા જીવનમાં ઘણું બધું ગુમાવી શકીએ છીએ. તો મિત્રો આવી જાણકારી તમને બચાવવા માટે જ અમે આપીએ છીએ. તો એને જરાક થોડુંક સમજણ કેળવીને આ વિડીયોને સાંભળજો, મેં કીધા તે ઉપાય કરજો અને જેને જેને આ બધી વસ્તુઓની અસર છે તેને આ સમજમાં લાવવાની છે. મિત્રો મેષ રાશિવાળા માટે આ બધી ઘટના જે છે એ મેં કીધું ને એના કંઈક અંશ તમને છાંટા ઉડાડી જાય અને એનાથી તમારે બચવા માટે મેં જે કંઈ પણ યુતિ પ્રમાણે તમને ઉપાય કીધા, કદાચ આ વિડીયો તમારે 2-3 વાર સાંભળવો પડે, સાંભળજો. પણ ચોક્કસ 110% તમને કહું કે જો સાંભળશો, ઉપાય કરશો તો શનિના રાશિ પરિવર્તન પછી 7.5ના પહેલા પાયામાં જે નુકસાન છે ને તે બચાવી જાય. હવે મિત્રો શનિની 7.5 જીવનમાં લગભગ 3 આવે, બરાબર. તો બચપનમાં જેને 7.5 શરૂ થવાની મેષ રાશિવાળાએ એ લોકોએ તબિયતની બાબતમાં ધ્યાન રાખવાનું છે. તબિયત બગડી શકે છે, રોગ વધઘટ થઈ શકે છે, જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, બરાબર. તો આ કાળજી અવશ્ય રાખજો. બીજો જે પાયો છે યુવાનીમાં આવે. તો જેને યુવાની છે 15-17 વર્ષ પછીની તમારી એ છે ને તારે જો 7.5 આવી છે, શરૂ થઈ છે તમારી 7.5, તો એ બીજો પાયો જેના જીવનમાં આવવાનો છે એ લોકોએ પોતાના આર્થિક વ્યવહારો પર ધ્યાન આપવાનું છે. યુવાનીની 7.5 જીવનમાં આર્થિક પાસાઓ પર અસર કરી જાય તો એની પર પૂરતું ધ્યાન આપજો. અને જે લોકોને ઘડપણમાં મોટી ઉંમર પછી જે તમને 7.5નો ત્રીજો પાયો આવે છે એવો પાયો તમારા જીવનમાં આવી રહ્યો છે આ મેષ રાશિવાળાના જીવનમાં, એ લોકોએ તબિયતનું ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. તો મિત્રો આ 7.5નો એક ઘટનાક્રમ છે. બચપનમાં તબિયત બગાડે,
કોઈ નાની મોટી તોડફોડ કરાવે, પગ હાથ ભાંગે મૂકે, આ થાય. યુવાનીમાં ફાઇનાન્શિયલી સ્ટ્રગલ આપી જાય અને ગળપણમાં ફરી પાછું આપણું શરીર નબળું કરી જાય છે. તો આવા લોકોએ ખૂબ સાવધાનીપૂર્વક જીવનમાં આગળ વધવાનું છે ને એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. અને મિત્રો, શાળા સાતીમાં ભલે આ વિડીયો તમે સાંભળો પણ ડરતા નહીં. ખોટું કર્મ કર્યું છે તો ડરજો, ને સારા કર્મ સાથે જીવન આગળ વધારો છો તો જરાક પણ ડરતા નહીં. કારણ કે શનિ કંઈ કરી જ નથી શકતા ને. શનિ કર્મ વગર તમને કોઈ ફળ આપી જ નથી શકતા. તો સારા કર્મમાં સારું ફળ લખાયેલું છે તો મળવાનું જ. ખોટા કર્મ કર્યા છે તો ખોટા ફળનું જે દંડ છે તે આપણને મળવાનું જ. તો સારા કર્મ કરવાવાળાએ શનિથી ડરવાનું નથી. ભલે તમે મારો આખો વિડીયો સાંભળો, થનારી ઘટનાઓ જાણી, એ થયું, પણ ઉપાય મેં આપ્યા છે. ઉપાય કરજો અને સાવધાનીપૂર્વક આ સમયની શરૂઆત કરજો. શાળા સાતીની શરૂઆત આપણે ખૂબ મક્કમતાથી કરીશું અને શનિને આપણે કહીશું કે ભાઈ મારા સારા કર્મ છે, મને તું દંડ નહીં આપી શકે. બરાબર? તો આનું ધ્યાન રાખજો. અને મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા જાણકારીસભર વિડીયો મળતા રહે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.